જ્યારે વિદ્યાર્થી નેતાઓ રજૂઆત માટે આવતા હોય છે ત્યારે અહીંયા બેઠેલા સત્તાધીશોએ તેમનો અવાજ સાંભળવાનો હોય છે અને વિદ્યાર્થીઓના કામ માટે જ અહીંયા રહેતા હોય છે. પણ એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો પોતાને રાજા સમજે છે. જ્યારે વિદ્યાર્થીઓ અવાજ લઈને વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને આવે ત્યારે પોલીસ પ્રશાસનને આગળ કરે, ધક્કા મુક્કી કરે, ગેરવર્તણૂક કરે. આ ક્યાંનો ન્યાય છે? લોકશાહી છે, વિદ્યાર્થીઓના પ્રશ્નો છે, જવાબ લઈને વીસી પાસે જઈ શકે છે. અત્યારે હાલમાં કોમર્સ ફેકલ્ટીમાં એડમિશનની પ્રોસિજર ચાલી રહી છે, પણ તમે જોશો કે 10,000 વિદ્યાર્થીઓ એપ્લાય કર્યું હતું, ફક્ત 6,400 વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ બહાર પાડ્યું. ભૂતકાળમાં આ જ ફેકલ્ટીમાં 9 થી 10,000 વિદ્યાર્થીઓના એડમિશન થયેલા છે. હવે જ્યારે રજૂઆત લઈને જઈએ છીએ ત્યારે કહે છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. શું તું પહેલા ભૂતકાળમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું, અત્યારે તૂટી ગયું છે? ઘણા બધા પ્રશ્નો છે. આજુબાજુની યુનિવર્સિટીનો ફાયદો પહોંચાડવા માટે ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીના સત્તાધીશો વિદ્યાર્થીઓને હેરાન કરી રહ્યા છે. પણ આ એનએસયુઆઈ છે, વિદ્યાર્થીઓ સાથે છે. જે વિદ્યાર્થીઓને એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ભણવું હશે તે વિદ્યાર્થીઓ સાથે એનએસયુઆઈ હંમેશા રહીને સત્તાધીશોનો વિરોધ કરશે અને જ્યાં સુધી એડમિશન નહીં મળે ત્યાં સુધી આંદોલનો ચાલુ રાખીને વિરોધ પ્રદર્શન કરતું રહેશે. આજ રોજ વીસી સરાએ આવેદનપત્ર આપ્યું અને તેમને પણ ચીમકી આપવામાં આવી છે કે આનો યોગ્ય જવાબ નહીં મળે તો આ આંદોલન યુનિવર્સિટીથી લઈને તમારા ઘર સુધી પણ ચાલશે. જે રીતે તમે રજૂઆત કરવા હતા, પોલીસ અને તમારી વચ્ચે ઘર્ષણ પણ થયું. આ યુનિવર્સિટી છે, વિદ્યાનું ધામ છે. વિદ્યાર્થીઓ ભણવા આવતા હોય છે, પણ યુનિવર્સિટીના સત્તાધીશો ક્યાંક ને ક્યાંક અમને ક્રિમિનલ, આતંકવાદીઓ સમજીને અહીંયા પોલીસને